તો આજે તો આપણે જાન લઈને જવાનું છે ને મસ્ત એવા નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને કમેન્ટમાં જણાવજો કે હું ને સક્ષુ કેવા લાગીએ છીએ. તો હવે આપણે પહોંચી ગયા છીએ જાન લઈને બંદડા ગામમાં અને મસ્ત એવું ડીજે પણ વાગે છે અને બધા મસ્ત એવો ડાન્સ પણ કરે છે અને ડિસ્કો પણ કરે છે. તો હાલો આપણે પણ થોડી વાર ડાન્સ ને ડિસ્કો ને એવું કરીએ. અને વરરાજો પણ આવી ગયો છે ઘોડી ઉપર બેસીને અને સામેથી દુલ્હન પણ આવી ગઈ છે મસ્ત એવી સનરૂફ વાળી ગાડીમાં અને જો વરરાજો એની ઉપર પૈસાનો વરસાદ કરે છે. તો હવે આપણે પહોંચી ગયા છીએ મંડપ નીચે અને એક બાજુ જો લગ્નની વિધિ ચાલુ થઈ ગઈ છે અને એક બાજુ બધા બહેનો લગ્નના ગીતો ગાય છે. ત્યારબાદ જમવાનો ટાઈમ થતા આપણે પણ આપણી ડીશ રેડી કરીને બેસી ગયા છીએ જમવા. તો જમીને ફરી પાછા આપણે આવી ગયા હતા મંડપ નીચે અને અહીંયા તો ફેરા ચાલુ હતા. તો હવે લગ્નની બધી જ વિધિ પૂરી થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છીએ ઉપલેટા તરફ અને આપણી સાથે છે ભૌતિકભાઈના ભાઈ ને ભાભી. તો હવે અમે નીકળી ગયા છીએ ઉપલેટાથી અને હવે જવાનું છે મારા ઘરે અને ત્યાંથી આપણે જમીને પછી જવાનું છે આપણે જામકંડોરણા. તો હવે અમે જમી લીધું છે અને સાક્ષુ અને મારા બેનની છોકરી અહીંયા બંને રમે છે. તો હવે અમે નીકળી ગયા છીએ ઘર તરફ અને થાકી પણ બહુ ગયા છે. ઘરે જઈને આપણે સુઈ જવાનું છે. વિડીયો ગમે તો લાઈક કરજો, મોરમીની વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.